केम छो विद्यार्थी मित्रों मजामा। अत्यार सुधी कंपनीना वार्षिक हिसाबना चेप्टरमां आपणे नफा नुकसानने लगता दाखला जोया, पाका सरवैयाने लगता दाखला जोया। આજે આપણે એવો દાખલો જોઈએ કે જેમાં નુકસાનનું પત્રક પણ બનાવવાનું હોય અને પાકું સરવૈયું પણ બનાવવાનું હોય। તો દાખલાની રકમમાં ધ્યાન રાખો, દિનકર લિમિટેડનું તારીખ 31/3/2019 રોજનું કાચું સરવૈયું નીચે મુજબ છે। બાકીઓ એટલે કે ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા। 1,25,000 ઇક્વિટી શેર, શેર દીઠ 10 રૂપિયાનો એક એવા, તો શેર મૂડીની જમા બાકી આપણને આપી છે 12,50,000। ખરીદીની ઉધાર બાકી આપી છે 10 લાખ। વેચાણ જમા બાકી 18,75,000। કાયમી મિલકતો દ્રશ્ય ઉધાર બાકી 20 લાખ। મ્યુચ્યુઅલ ફંડના યુનિટ 12 માસથી ઓછા સમય માટે, એટલે કે આપણું શું કહેવાશે, ટૂંકા ગાળાનું રોકાણ, 2,75,000 ઉધાર બાકી। મિલકત વેચાણનો નફો જમા બાકી 50,000। કર્મચારી લાભના ખર્ચા 3,25,000 ઉધાર બાકી। લાંબા ગાળાના ઉછીના નાણાં જમા બાકી 8,75,000। વેપારી લેણાં ઉધાર બાકી 1 લાખ। નાણાકીય પડતર ઉધાર બાકી 43,750। વેપારી દેવા જમા બાકી 2,50,000। બિન ચાલુ રોકાણો 3,50,000 ઉધાર બાકી। હાથ પર રોકડ અને બેંક શિલ્લક ઉધાર બાકી 1,50,000 અને ઘસારો 56,250 ઉધાર બાકી। એમ કરીને આપણો કુલ સરવાળો થાય છે 43 લાખ। વધારાની માહિતીમાં આપણને કીધું કે કરવેરાની જોગવાઈ રૂપિયા 2 લાખ કરવાની છે અને નંબર 2, કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 મુજબ દિનકર લિમિટેડના વાર્ષિક હિસાબો તૈયાર કરો। તો આપણને અહીંયા કાચું સરવૈયું આપ્યું છે અને એના પરથી તમારે શું તૈયાર કરવાનું કીધું, વાર્ષિક હિસાબો તૈયાર કરવાના કીધા। અત્યાર સુધી આપણને આટલું જ કહેવામાં આવતું હતું કે પરિશિષ્ટ 3 મુજબ નફા નુકસાનનું પત્રક તૈયાર કરો, પરિશિષ્ટ 3 મુજબ પાકું સરવૈયું તૈયાર કરો, જ્યારે અહીંયા આપણને શું કીધું, વાર્ષિક હિસાબ તૈયાર કરો। જ્યારે પણ દાખલામાં વાર્ષિક હિસાબો તૈયાર કરો એવી સ્પષ્ટતા કરી હોય તો તેવા દાખલાની અંદર તમારે બંને વસ્તુ તૈયાર કરવી પડે, નફા નુકસાનનું પત્રક પણ તૈયાર કરવું પડે અને પાકું સરવૈયું પણ તૈયાર કરવું પડે। હવે એકવાર આપણે જોઈ લઈએ કે આ જે બાકીઓ હતી એ બાકીઓ ક્યાં ક્યાં દર્શાવાશે। તો પહેલું જ હતું ઇક્વિટી શેર મૂડી, તો આ ક્યાં આવશે, પાકા સરવૈયામાં શેર હોલ્ડરના ભંડોળોમાં દર્શાવાય। ખરીદી નફા નુકસાનના પત્રકમાં ખર્ચમાં આવે। વેચાણ નફા નુકસાનના પત્રકમાં કામગીરીની ઉપજમાં આવે। કાયમી મિલકતો તો બિનચાલુ મિલકતના શીર્ષક હેઠળ કાયમી મિલકત આવે। મ્યુચ્યુઅલ ફંડના યુનિટ, આ શું કહેવાય, ટૂંકા ગાળાનું રોકાણ, અને ટૂંકા ગાળાના રોકાણો આપણે ક્યાં દર્શાવીએ છીએ, તો કે ચાલુ મિલકતોના શીર્ષક હેઠળ। મિલકત વેચાણનો નફો, આ શું કહેવાશે, અન્ય ઉપજ। કર્મચારી લાભના ખર્ચા નફા નુકસાન પત્રકમાં ખર્ચના શીર્ષક હેઠળ। લાંબા ગાળાના ઉછીના નાણાં તો પાકા સરવૈયામાં બિનચાલુ જવાબદારીના શીર્ષક હેઠળ। વેપારી લેણાં ચાલુ મિલકતના શીર્ષક હેઠળ પાકા સરવૈયામાં। નાણાકીય પડતર નફા નુકસાનના પત્રકમાં ખર્ચના શીર્ષક હેઠળ। વેપારી દેવા પાકા સરવૈયામાં ચાલુ જવાબદારીના શીર્ષક હેઠળ। બિનચાલુ રોકાણો પાકા સરવૈયામાં બિનચાલુ મિલકતના શીર્ષક હેઠળ। હાથ પર રોકડ અને બેંક શિલ્લક તો પાકા સરવૈયામાં મિલકતો બાજુ ચાલુ મિલકતના શીર્ષક હેઠળ અને ઘસારો નફા નુકસાનના પત્રકમાં ખર્ચના શીર્ષક હેઠળ આવશે।
કરવેરાની જોગવાઈ. હવે આ કરવેરાની જોગવાઈ જે વધારાની માહિતી આપી, આની બે અસર આવશે. એક તો નફા નુકસાનના પત્રકમાં કરવેરા પહેલાંનો જે નફો હોય એમાંથી આ કરવેરાની જોગવાઈ શું કરી દેવાની? બાદ કરી દેવાની. અને એની બીજી અસર પાકા સરવૈયામાં તમારે દર્શાવવી પડે. તો પાકા સરવૈયામાં આપણે ક્યાં દર્શાવ્યું કે ટૂંકા ગાળાની જોગવાઈ ચાલુ જવાબદારીના શીર્ષક હેઠળ. તો સૌ પ્રથમ આપણે રકમ માટે ખાના દોરી કાઢીએ. પહેલાં નફા નુકસાનનું પત્રક બનાવી દઈએ, જેનું શીર્ષક લખીશું દિનકર લિમિટેડનું તારીખ 31/3/2019 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક વિગત નોંધ નંબર રકમ રૂપિયા. તો નફા નુકસાનના પત્રકની અંદર સૌથી પહેલું જ આપણું શું આવે છે? તો કે કામગીરી ઉપજ. નંબર 2 અન્ય ઉપજ. નંબર 3 કુલ ઉપજો. નંબર 4 ખર્ચા. હવે એની અંદર નંબર 1 ખરીદી. નંબર 2 સ્ટોકમાં ફેરફાર. નંબર 3 પ્રત્યક્ષ ખર્ચા. નંબર 4 કર્મચારી લાભના ખર્ચા. નંબર 5 નાણાકીય પડતર. નંબર 6 ઘસારો. અને નંબર 7 અન્ય ખર્ચા. કુલ ખર્ચા નંબર 5 કરવેરા પહેલાંનો નફો. અને આ કરવેરા પહેલાંનો નફો આપણને શેમાંથી મળશે? તો કે કુલ ઉપજમાંથી કુલ ખર્ચા બાદ કરીએ તો આપણને કરવેરા પહેલાંનો નફો મળે. નંબર 6 કરવેરાની જોગવાઈ.
અને નંબર 7 કરવેરા પછીનો નફો, જેમાં આપણે શું કરીશું તો 5માંથી 6 બાદ કરીએ તો આપણને નંબર 7 મળે. તો સૌથી પહેલાં આપણે શું કરી દેવાનું તો કે આ નફા નુકસાનનું પત્રક તૈયાર કરી દેવાનું. ત્યાર પછી પાકા સરવૈયાનો નમૂનો આપણે તૈયાર કરી દેવાનો. તો સૌથી પહેલાં પાકા સરવૈયાનું શીર્ષક આપણે લખી કાઢીશું. દિનકર લિમિટેડનું તારીખ 31/3/2019 રોજનું પાકું સરવૈયું વિગત નોંધ નંબર રકમ રૂપિયા. તો આપણો પહેલો જ પોઈન્ટ પાર્ટ 1 શું હતો તો કે ઇક્વિટી અને જવાબદારીઓ. આ આપણો પાર્ટ 1 રહેશે. એની અંદર પેટા 3 શીર્ષક આવે. નંબર 1 શેર હોલ્ડર્સના ભંડોળો, એમાં 2 વિગત. એ શેર મૂડી અને બી અનામત વધારો. નંબર 2 બિન ચાલુ જવાબદારીઓ, જેમાં પેટા 3 વિગતો આવે. પહેલું લાંબા ગાળાના ઉછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ, અને લાંબા ગાળાની જોગવાઈઓ. ત્રીજું પેટા શીર્ષક આપણું હતું ચાલુ જવાબદારીઓ હવે એમાં પેટા 4 વિગત આવે. પહેલું ટૂંકા ગાળાના ઉછીના નાણાં, વેપારી દેવા, અન્ય ચાલુ જવાબદારીઓ અને ટૂંકા ગાળાની
જોગવાઈઓ. તો પાર્ટ 1 આપણું કમ્પ્લીટ થયું. હવે પાર્ટ 2. મિલકતો. મિલકતોની અંદર પેટા 2 શીર્ષક. પહેલું આપણું શીર્ષક હતું બિનચાલુ મિલકતો. જેની અંદર 4 પેટા વિગત આવે. પહેલું કાયમી મિલકતો. એમાં નંબર 1 દ્રશ્ય અને નંબર 2 અદ્રશ્ય. બી બિનચાલુ રોકાણો. સી લાંબા ગાળાના લોન ધિરાણ. અને ડી અન્ય બિનચાલુ મિલકતો. બીજું પેટા શીર્ષક ચાલુ મિલકતો. એમાં 6 પેટા વિગતો આવે. પહેલું ચાલુ રોકાણો. બીજું માલ સામગ્રી. ત્રીજું વેપારી લેણા. ચોથું રોકડ અને રોકડ સમકક્ષ. નંબર 5 ટૂંકા ગાળાનું લોન ધિરાણ. અને નંબર 7 અન્ય ચાલુ મિલકતો. તો આપણને કુલ સરવાળો મિલકતોનો મળે. એવી જ રીતે અહીંયા ઇક્વિટી જવાબદારીનો પણ કુલ સરવાળો આપણને મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે શું કરી દેવાનું, પહેલાં તો બંને કોષ્ટકો તમારે તૈયાર કરી દેવાના રહેશે. હવે રકમ આપણે જોતા જઈશું અને એ પ્રમાણે રકમ લખતા જઈએ. તો સૌથી પહેલાં આપણે નફા નુકસાનનું પત્રક બનાવી દઈએ. હવે નફા નુકસાનના પત્રકમાં કઈ કઈ વિગતો, તો કે કામગીરી ઉપજમાં શું આવે, તો કે વેચાણ આવે. આપણને રકમમાં વેચાણ આપ્યું હતું 18,75,000. તો કામગીરી ઉપજના કૌંસમાં વેચાણ 18,75,000. એ પછી અન્ય ઉપજ. તો અન્ય ઉપજમાં આ દાખલામાં તમને કોઈ નફો આપ્યો તો ખરો? તો કે હા, મિલકત વેચાણનો નફો આપણને 50,000 આપ્યો છે. તો મિલકત વેચાણનો નફો
50,000. તો કુલ ઉપજ આપણને કેટલી મળશે? તો કે 19,25,000. હવે ખર્ચાઓમાં ખરીદી પહેલી, તો આ દાખલામાં આપણને ખરીદી આપી હતી 10 લાખ. સ્ટોકમાં ફેરફાર, તો આ દાખલાની અંદર આપણને સ્ટોકમાં કોઈ ફેરફાર આપ્યો નથી. પ્રત્યક્ષ ખર્ચા પણ આપ્યા નથી. કર્મચારી લાભના ખર્ચા આપણને આપ્યા હતા 3,25,000. નાણાકીય પડતર આપણને આપી હતી 43,750. ઘસારો આપણને આપ્યો તો 56,250. અને અન્ય ખર્ચ આપણને આપ્યા નથી. તો જે વસ્તુ નથી એને ડેશ કરી દો. હવે 10 ને 3 13, 13 ને 14, 14,25,000 આપણને શું મળે? તો કે ખર્ચનો સરવાળો મળશે 14,25,000. હવે 19,25,000માંથી 14,25,000 બાદ કરીએ તો આપણને 5 લાખ રૂપિયા તફાવત મળે. હવે દાખલામાં કરવેરાની જોગવાઈ આપણને કેટલી કીધી હતી? વધારાની માહિતીમાં 2 લાખ રૂપિયા. તો 2 લાખ, 5 લાખમાંથી આ 2 લાખ રૂપિયા બાદ કરી દઈએ તો આપણને 3 લાખ રૂપિયા કરવેરા પછીનો નફો મળે. તો અહીંયા નફા નુકસાનનું પત્રક આપણે પૂર્ણ કરી દીધું. હવે કરવેરાની જોગવાઈ એની બીજી અસર આવશે અને કરવેરા પછીનો જે નફો આપ્યો છે એની પણ બીજી અસર આપણને મળે. તો આ બંને અસર એક તો નફા નુકસાન પત્રકમાં દર્શાવી દીધી. બીજી અસર ક્યાં આવશે? તો કે પાકા સરવૈયામાં. કરવેરા પછીનો નફો ક્યાં દર્શાવવાનો? તો કે શેર હોલ્ડરના ભંડોળોમાં અનામત વધારામાં આ વસ્તુ આવશે, કારણ કે નફા નુકસાન પત્રક મુજબ વધારો. અને કરવેરાની જોગવાઈ એ ટૂંકા ગાળાની જોગવાઈ ગણાય. તો હવે પાકા સરવૈયામાં જોતા જઈએ તો પહેલું જ આપણને શેર હોલ્ડર્સના ભંડોળોમાં ઇક્વિટી શેર મૂડી મળે. તો શેર મૂડીના કૌંસમાં ઇક્વિટી શેર મૂડી ₹10નો 1,25,000 શેર, તો 12,50,000 આપણને રકમ આપેલી જ છે. ખરીદી આવી ગઈ, વેચાણ આવી ગયું. કાયમી મિલકતો દ્રશ્ય. કાયમી મિલકતો દ્રશ્ય આપણે ક્યાં દર્શાવીશું? તો પાર્ટ 2ની અંદર બિનચાલુ મિલકતમાં કાયમી મિલકતમાં દ્રશ્યમાં કેટલી રકમ આપણને આપી હતી? તો કે 20 લાખ રૂપિયા. ત્યાર પછી આપણને કીધું મિલકત મ્યુચ્યુઅલ ફંડના યુનિટ. આ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ એ આપણા માટે શું કહેવાય? તો એક રોકાણ કહેવાય. અને એ રોકાણ પાછું તમને કયા સમયનું? લાંબા ગાળાનું કે ટૂંકા ગાળાનું? તો અહીંયા 12 માસથી ઓછા સમય માટે કીધું છે. આથી એ રોકાણ કેવું કહેવાય? ટૂંકા ગાળાનું અથવા ચાલુ રોકાણ કહેવાય. આથી ચાલુ રોકાણના શીર્ષક હેઠળ અહીંયા આપણે લખીશું મ્યુચ્યુઅલ ફંડ યુનિટ રકમ હતી 2,75,000. ત્યાર પછી આપણને કર્મચારી લાભના ખર્ચા અને મિલકત વેચાણનો નફો એ બંને આવી ગયું. લાંબા ગાળાના ઉછીના નાણાં. તો ઇક્વિટી જવાબદારીમાં બીજું પેટા શીર્ષક બિનચાલુ જવાબદારી, એમાં લાંબા ગાળાના ઉછીના નાણાં આપણને મળશે. રકમ આપી છે
8,75,000। ત્યાર પછી વેપારી લેણા, તો વેપારી લેણા મિલકતોના પેટા શીર્ષક ચાલુ મિલકતોમાં વેપારી લેણામાં લખીશું 1,00,000 રૂપિયા। નાણાકીય પડતર આવી ગઈ। વેપારી દેવા 2,50,000, તો ચાલુ જવાબદારીના શીર્ષક હેઠળ વેપારી દેવા 2,50,000। બિન ચાલુ રોકાણો, તો બિન ચાલુ મિલકતના શીર્ષક હેઠળ બીજો જ પાર્ટ બિન ચાલુ રોકાણો 3,50,000। હાથ પર રોકડ અને બેંક શિલ્લક, તો રોકડ અને રોકડ સમકક્ષમાં બેંક શિલ્લક રકમ આપણને આપી છે 1,50,000। અને ઘસારો આવી ગયો, તો તમામ વિગતો અહીંયા આવી ગઈ। હવે પેલી વધારાની જે વિગતો હતી એમાં પહેલું જ આપણને કીધું હતું કરવેરાની જોગવાઈ। આ કરવેરાની જોગવાઈ આપણા માટે શું કહેવાય? તો કે ટૂંકા ગાળાની જોગવાઈ। કરવેરા જોગવાઈ જે આપણી હતી 2,00,000 રૂપિયા। જ્યારે કરવેરા પછીનો જે નફો આપણને મળ્યો હતો એ આપણા માટે શું કહેવાય? અનામત અને વધારો। તો અનામત વધારાના શીર્ષક હેઠળ કરવેરા પછીનો નફો 3,00,000 રૂપિયા। તો અહીંયા મહત્વનું શું હતું કે નફા નુકસાનનું પત્રક જ્યારે પણ બનાવવાનું હોય તો નફા નુકસાનના પત્રકમાંથી તમને જે બીજી અસર આવતી હોય એ ખાસ ધ્યાનમાં રાખવાનું અને એ બીજી અસર આપવાની પાકા સરવૈયામાં। નહીં તો તમારી બધી જ એન્ટ્રીઓ સાચી હોવા છતાં પાકા સરવૈયાના સરવાળા સરખા થતા નથી, એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો। તો હવે શેર હોલ્ડર્સના ભંડોળનો આપણે સરવાળો કરીએ તો 12,50,000 અને 3,00,000 એટલે કે આપણને 15,50,000 કુલ શેર હોલ્ડર્સના ભંડોળો મળશે। હવે બિન ચાલુ જવાબદારીમાં લાંબા ગાળાના ઉછીના નાણાં મળ્યા, લાંબા ગાળાની જવાબદારીઓ નથી, લાંબા ગાળાની જોગવાઈઓ નથી, તો આ બંનેમાં ડેશ કરીને 12 એનો સરવાળો આપણે મૂકી દઈશું 8,75,000। ચાલુ જવાબદારીની અંદર ટૂંકા ગાળાના ઉછીના નાણાં નથી તો ડેશ, અન્ય ચાલુ જવાબદારીઓ નથી તો ડેશ। હવે 2,50,000 અને 2,00,000 એટલે કે 4,50,000 બહારના ખાનામાં ચાલુ જવાબદારીઓ। તો હવે આ ત્રણેયનો સરવાળો કરીએ તો 15,50,000, 8,75,000 અને 4,50,000, તો આપણો સરવાળો થશે 28,75,000। હવે પાર્ટ 2ની અંદર આપણે નજર કરીએ તો કાયમી મિલકતોમાં દ્રશ્ય મળ્યું, અદ્રશ્ય નથી તો ડેશ, લાંબા ગાળાનું લોન ધિરાણ નથી તો ડેશ, અન્ય બિનચાલુ મિલકતો નથી તો ડેશ। તો આ બંનેનો સરવાળો થઈને આપણને કેટલો મળશે? તો કે 23,50,000। જ્યારે ચાલુ મિલકતનો સરવાળો આપણે કરીએ એ પહેલાં માલ સામગ્રી નથી તો ડેશ, ટૂંકા ગાળાનું લોન ધિરાણ નથી ડેશ, અને અન્ય ચાલુ મિલકતો નથી તો ડેશ। તો 2,75,000, 1,00,000 અને 1,50,000, તો આનો સરવાળો આપણો મળશે 5,25,000। તો 23,50,000 વત્તા 5,25,000, તો આનો પણ સરવાળો આપણો કેટલો થશે? 28,75,000।
તો આ ઉપરથી આપણે કહી શકીએ કે પાકા સરવૈયામાં ઇક્વિટી જવાબદારીનો જેટલો સરવાળો આવે છે એટલો જ મિલકતો બાજુનો સરવાળો આપણને મળી રહે છે. એટલે કે આપણા વાર્ષિક હિસાબમાં કોઈ ભૂલ નથી. તો આ રીતે જ્યારે પણ વાર્ષિક હિસાબ તમને કહેવામાં આવે તો તમારે કમ્પ્લીટ એ રીતે શું કરવું પડે, નફા નુકસાનનું પત્રક પણ બનાવવું પડે અને પાકા સરવૈયાનું પત્રક પણ તમારે શું કરવું પડે, બનાવવું પડે. પેજ નંબર 152, દાખલા નંબર 10. જો એ રકમમાં ધ્યાન રાખો. 31/3/2017 રોજનું પાર્થ લિમિટેડનું કાચું સરવૈયું નીચે મુજબ છે. વેચાણ ઉધાર જમા બાકી આપી 11,25,000. તો આ ક્યાં આવે? નફા નુકસાનના પત્રકમાં. કર્મચારી લાભના ખર્ચા ક્યાં આવશે? નફા નુકસાનના પત્રકમાં. માલ સામગ્રી પાકા સરવૈયામાં. નાણાકીય પડતર નફા નુકસાનના પત્રકમાં. જામીનગીરી પ્રીમિયમ પાકા સરવૈયામાં. કાયમી મિલકતો પાકા સરવૈયામાં. વેપારી દેવા પાકા સરવૈયામાં. ઇક્વિટી શેર મૂડી પાકા સરવૈયામાં. વેપારી લેણા પાકા સરવૈયામાં. અન્ય ઉપજ નફા નુકસાનના પત્રકમાં. લાંબા ગાળાના ઉછીના નાણાં પાકા સરવૈયામાં. રોકડ અને બેંક શિલ્લક એ પણ પાકા સરવૈયામાં. ઘસારો નફા નુકસાનના પત્રકમાં. વેચેલ માલની પડતર નફા નુકસાનના પત્રકમાં. બિન ચાલુ રોકાણો પાકા સરવૈયામાં. તો આપણને આ જે વિગતો આપી છે એ ઉપરથી મેં તમને હિન્ટ આપી દીધી કે કઈ વિગત ક્યાં આવશે, કે નફા નુકસાનના પત્રકમાં લખાય કે પાકા સરવૈયામાં લખાય. હવે તમે જો નફા નુકસાનનું પત્રક તૈયાર કર્યું હોય તો સીધું તમારે પછી એ વિગતો મૂકવાની જ રહે. ઉપરની માહિતી પરથી કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 મુજબ 31/3/17 રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરો. હિસાબોને લગતી નોંધો જરૂરી નથી. હવે આ હિસાબોને લગતી નોંધો જરૂરી નથી એટલે કે એ શું? તો ધારો કે તમને લાંબા ગાળાના ઉછીના નાણાં છે. હવે લાંબા ગાળાના ઉછીના નાણાં અહીંયા સીધું જ તમને આપી દીધું છે 5,25,000. પણ તમને એક કરતાં વધુ વિગતો આપી હોય તો તમારે શું કરવું પડે? એની ગણતરી દર્શાવવી પડે કે ભાઈ લાંબા ગાળાના ઉછીના નાણાંમાં 5,25,000માં 1 લાખ રૂપિયા આના છે, 1,25,000 આના છે અને 3 લાખ આના છે. તો એ ત્રણ વિગતો દર્શાવીને તમે જે નોંધ કરો છો તો એને આપણે શું કહીશું? હિસાબોને લગતી જરૂરી નોંધો. તો એવું અહીંયા આપણે કરતા નથી. ધારો કે આપ્યું પણ હોય એવી રીતે તો આપણે ત્રણેયનો સરવાળો કરીને 5,25,000 ધારો કે આવ્યા તો એ 5,25,000 લાંબા ગાળાના ઉછીના નાણાંમાં લખી કાઢીશું. હવે તમે અહીંયા શું બનાવશો? તો કે નફા નુકસાનનું પત્રક પણ બનાવવું પડશે અને પાકું સરવૈયું પણ તમારે બનાવવું પડશે. હવે મેં જે દાખલો ગણાવ્યો એમાં તમને કરવેરાની જોગવાઈ આપી હતી. અહીંયા તમને ક્યાંય કરવેરાની જોગવાઈ જોવા મળતી નથી. વધારાની માહિતીમાં પણ કરવેરાની જોગવાઈ આપી નથી. તો તમારે હવે વધારાની વિગતમાં શું આવશે? એક જ વિગત આવશે, કરવેરા પછીનો નફો. આ દાખલો જ્યારે તમે હોમવર્કમાં કરો ત્યારે કરવેરા પછીનો જે નફો છે એ તમારા માટે શું કહેવાય? તો કે અનામત અને વધારો. તો હવે આ દાખલાની અંદર અનામત વધારોમાં તમને 2 વિગત મળશે. એક તો જામીનગીરી પ્રીમિયમ તમને 60,000 આપ્યું છે તે, અને નફા નુકસાનનું પત્રક જે તમે બનાવો એ નફા નુકસાનના પત્રકની અંદર તમને કરવેરા પછીનો નફો જે પણ મળે, દાખલા તરીકે તમને 5 લાખ મળે તો 5 લાખ એ અને 60,000 જામીનગીરી પ્રીમિયમ, એમ કરીને અનામત તમારે વધારો કેટલો દર્શાવવાનો? 5,60,000. જે પણ આવતો, મેં ખાલી એક એમનેમ કીધું કે 5 લાખ આવે છે. 5 લાખ આવતો પણ હોય અને ન પણ આવતો હોય. ઓકે, તો આ રીતે તમારે આ દાખલો હોમવર્કમાં 2 વાર કરવાનો રહેશે. કેટલી વાર? 2 વાર. ઓકે, થેન્ક યુ.